જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાઠ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દ્વારકાથી વૃંદા પાઢિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય તેવી શુભકામના સાથે લોકો દ્વારકાધીશના ભક્તો, એમાં આજે ખાસ જ્યારે પૂનમ છે ને તેમાં આજે ગુરુ પૂર્ણિમા જેવો દિવસ છે, તો દ્વારકા સાથે પરોક્ષ રીતે લોકો કનેક્ટ થઈ શકે. ભગવાન દ્વારકાધીશની કૃપા દુનિયામાં ચારે કોર ફેલાય માટે થઈને આપણે રોજે એક લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ, જેથી 10 મિનિટ માટે પણ લોકો દ્વારકા જે છે આવી શકે. આજની આ ધ્વજારોહણ ખાસ જેમના સાથે મારે ખાસ ગાઢ સંબંધ છે, મારા યજમાન શ્રી પણ છે, જયપ્રકાશ યાદવ દ્વારા આજની આ ધ્વજારોહણ છેલ્લા લગભગ 30-35 કે એનાથી પણ વધારે તેઓ દર ગુરુ પૂર્ણિમાના દિવસે ધ્વજારોહણ કરે છે અને 35 વર્ષથી તેઓ લોકો જે છે એ 40-50 માણસો સાથે, 30-35 માણસો સાથે અમદાવાદથી અહીંયા દ્વારકા આવે છે અને ધ્વજારોહણ કરે છે અને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા દ્વારકાધીશ સાથે જોડાય છે. તો આજની આ ધ્વજારોહણ જયપ્રકાશ યાદવ પરિવાર દ્વારા. બોલેલા વેણ તો બધા સમજે છે, પણ મારા હૃદયની વાતો ખાલી મારો દ્વારકા વાળો જાણે છે. સુંદર કોમેન્ટ મહેશભાઈ તળપદા, જય દ્વારકાધીશ. સૌથી પહેલી કોમેન્ટ કાનાણી ઉદય, જય દ્વારકાધીશ. અર્જુન જરીવાલા, ઠાકોર નિકુલ, પરબતસિંહ જાણેજા, લવલી બશીન, જય દ્વારકાધીશ. લવલી બશીન ચંદીગઢથી રોજે આપણી સાથે જોડાય છે. અર્જુન જરીવાલા, જય દ્વારકાધીશ. વિજય ડાંગર, જય દ્વારકાધીશ. નીતિન કુમાર, જય દ્વારકાધીશ. રીડા એફઝેડ, જય દ્વારકાધીશ. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. અને આજનું મેં કેપ્શન મૂક્યું છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે ગુરુ પૂર્ણિમા, પણ પ્રશ્ન એ થાય કે આજે જ ગુરુ પૂર્ણિમા શું કામ? ગુરુ પૂર્ણિમા તિથિનો ઉત્સવ છે અને આજે જ શું કામ? કારણ કે જે ભગવાન વેદ વ્યાસ છે, જે ચિરંજીવ પણ છે અને જે કહેવાય છે કે વિષ્ણુનો જ અંશા અવતાર છે, પરાશર મુનિ અને સત્યવતી, જે એક મત્સ્યગંધા, જે એક માછીમારની દીકરી હતી, મત્સ્યગંધા હતી, એના વચ્ચે સંબંધ થાય છે, પ્રેમ થાય છે અને એમનાથી એક દ્વીપ ઉપર, એક ટાપુ ઉપર જન્મ થાય છે કૃષ્ણ દ્વૈપાયનનો. કારણ કે એક દ્વીપ ઉપર જન્મ્યા હોય છે એટલે એ દ્વૈપાયન નામ હોય છે એમનું, અને એકદમ રંગે શ્યામ હોય છે, કાળા હોય છે, ભગવાન કૃષ્ણ જેવા, એટલે એનું નામ કૃષ્ણ દ્વૈપાયન. અને એ જ જ્યારે તપ કરે છે, સાધના કરે છે અને જાણે છે કે અત્યારે દ્વાપર યુગ ચાલે છે ને હવે તો કળિયુગ આવશે, ધર્મને હાનિ પહોંચશે, ધર્મનું નુકસાન થશે, ધર્મને લોકો ભૂલી જશે, તો ધર્મ જો ભૂલાઈ જાય તો ક્યાંથી ચાલે? આ પૃથ્વી ઉપર, ધરતી ઉપર, બ્રહ્માંડ ઉપર ધર્મ તો રહેવો જ જોઈએ, થોડા ઘણા અંશમાં પણ ધર્મનો નાશ ન થવો જોઈએ, સત્યનો નાશ ન થવો જોઈએ. એ માટે થઈને તેઓ સાધના કરે છે અને વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તપ સાધનાથી, અને એ તપ સાધનાથી વેદોના જ્ઞાનને તેઓ વ્યવસ્થિત કરે છે, એટલા માટે એનું નામ વેદ વ્યાસ પડ્યું. વેદ એટલે જ્ઞાન, અને જ્ઞાનને જો વિસ્તાર કરે છે, 4 વેદો, 18 પુરાણો જેને લખ્યા છે, અને સમસ્ત જ્ઞાન જે છે એને આ પૃથ્વીની ઉપર આપણી વચ્ચે મનુષ્ય લોકની અંદર પ્રવાહિત કર્યું. દરેક મનુષ્યને જન સુધી જે આખું જ જ્ઞાન છે કે પૃથ્વી કેવી રીતે છે, બ્રહ્માંડ કેવી રીતે છે, આ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે, સૂર્યચંદ્ર શું છે, ઘણા બધા એવા અગણિત પ્રશ્નો જ્યારે તમને ને મને થાય તો આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે, એ બધું જ જ્ઞાન આપવા માટે, ધર્મનો હાનિ ન થાય, ધર્મનો ક્ષય ન થાય અને સનાતન હિન્દુ ધર્મને લોકો માનતા રહે, એનું સાચું જ્ઞાન જે છે, વૈદિક પરંપરા જે છે એ જીવિત રહે, જન સુધી પહોંચે, એ માટે જેણે જ્ઞાનનો વિસ્તાર કર્યો, એટલે એ જ્ઞાનનો વિસ્તાર કરનાર કહેવાય વેદ વ્યાસ, કે વેદ એટલે જ્ઞાન અને વ્યાસ એટલે વ્યવસ્થિત વિસ્તાર કરનાર, કે જેને વ્યવસ્થિત વિસ્તાર કર્યો, જન સુધી એને જ્ઞાનને પહોંચાડ્યું. એટલા માટે એ ગુરુ બન્યા આપણા માટે. જે જ્ઞાન દે એ ગુરુ કહેવાય. જે આપણે અંધકારમાંથી જે
અંજવાડા તરફ લઈ જાય. જ્ઞાનની તિમિરાન દસ્ત જે આપણે કહીએ ને, ગુરુ જે શ્લોક છે, ગુરુ ગોવિંદ દો ન કડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાઈ. ગોવિંદ કોણ છે, શું છે એનો દીવો બતાવનાર, ભગવાનની પહેચાન કરાવનાર જો કોઈ હોય તો એ ગુરુ છે ને. એટલા માટે જ ગુરુ જે જ્ઞાન આપે છે, જે આપણા અંધકારને દૂર કરે છે, અજ્ઞાનને દૂર કરે છે, અને આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે મદદ કરે છે. આપણે એટલા માટે ગુરુ ખૂબ જ યોગ્ય અને વ્યવસ્થિત હોવા જોઈએ કે જે આપણે સાચો માર્ગ બતાવી શકે, જે આપણે ભગવાનની નિકટ લઈ જઈ શકે. અને એટલે આવા ગુરુઓ થકી ધર્મ જે છે, સત્ય જે છે એ ટકેલું રહે છે. આપણું સનાતન હિન્દુ ધર્મ જે છે એ ટકેલો રહે છે. તો એટલા માટે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જે છે ઉજવાય છે. ભગવાન વેદ વ્યાસનું આજે પ્રાગટ્ય દિન છે. તેઓ ચિરંજીવી છે. મહાભારતના ન માત્ર રચયિતા પરંતુ મહાભારતના પ્રત્યક્ષદર્શી પણ તેઓ રહ્યા છે. એમને આખું જ મહાભારત જોયેલું છે. કારણ કે મહાભારતના જે બીજ કહેવાય, મહાભારત આપણે સૌ કોઈ જાણે છે કે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારત થયું હતું. પણ પાંડવો અને કૌરવ ક્યાંથી આવ્યા? તો પાંડવો અને કૌરવો જ્યાંથી આવ્યા એ પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી એમના પણ જે પિતા કહેવાય કે જેણે એક ખાસ પદ્ધતિથી એમણે જે જન્મ આપ્યો હતો, તેઓ પિતા તેઓ હતા. જે સત્યવતીના ત્રીજો પુત્ર હતો વિચિત્ર વીર્ય, અને વિચિત્ર વીર્યનું અચાનક જ યુવાનીની અંદર નિધન થઈ જાય છે. ત્યારે અંબિકા એ 3 પત્નીઓને જે છે એ ખાસ, અને વિદુરના જે એમના એક ખાસ એમની સાથે દાસી આવી હતી, એ દાસીને પણ ત્રણેયને જે છે એક નિરોગ પદ્ધતિથી જે છે એક ખાસ પદ્ધતિથી આ ત્રણેયને ગર્ભવતી બનાવવામાં આવે છે. અને આ ત્રણેય જે સૌથી પહેલા અંબાલિકા જે આંખ વીંચી જાય છે એટલે ધૃતરાષ્ટ્ર જે અંધ થયા, અને બીજી જે છે ગભરાઈ જાય છે એટલે એને પાંડુ જે રોગિષ્ઠ પુત્ર થયા, અને ત્રીજું જે દાસી હતી એ સંપૂર્ણ સભાન અવસ્થામાં આખી જ પદ્ધતિની અંદર ભગવાન વેદવ્યાસનો સાથ આપે છે. એટલે એનો જે દીકરો જે વિદુર આપણે દાસી પુત્ર કહે છે કે જે ખૂબ જ બુદ્ધિવાન હતા, ખૂબ જ જે સમજુ હતા, એટલે છતાં પણ દાસી પુત્ર હોવાને કારણે એને રાજા બનવાનો હક નહોતો, એટલે મંત્રી બન્યા હતા. એટલે આ ત્રણેય જેના એનામાંથી જે કૌરવો અને પાંડવો અને મહાભારત, એટલે વેદવ્યાસજી જે મહાભારતના રચયિતા હતા અને પ્રત્યક્ષદર્શી હતા. અને આજની આ ધ્વજારોહણ જયપ્રકાશ યાદવ પરિવાર દ્વારા, જયપ્રકાશ યાદવજી જે ખાસ દ્વારકા ટુડીના ફોલોવર્સ છે, ડેઈલી ધ્વજારોહણ સાથે પણ જોડાય છે, વિડીયોને પણ ધ્વજાને અને દ્વારકાના વિડીયોને પણ ખાસ શેર કરે છે. તેઓ આજની આ ધ્વજારોહણ તેમના તરફથી કરવામાં આવ્યું હતું. અને ભગવા રંગની સુંદર એવી સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે. અને સૌથી પહેલા તો કહેવાય કે કૃષ્ણ વંદે જગતગુરુ, આખું જેણે ગીતાનું જ્ઞાન આપ્યું છે, અને જે વેદવ્યાસ મુનિ પણ જે વિષ્ણુના જ અંશા અવતાર કહેવાય છે, તેવા શ્રી હરિનારાયણ વિષ્ણુ જ જે છે એ સૌથી પહેલા કૃષ્ણ જે છે એ આપણા કૃષ્ણ વંદે જગતગુરુ, આખા જગતના ગુરુ કહેવાયા છે. કારણ કે એણે કોઈ પણ જાતની જાતિ, ધર્મ, મનુષ્યના ભેદભાવ વગર એણે આખા જ ધરતી ઉપર જે છે ગીતાનું જ્ઞાન આપ્યું છે. એ ગીતા ન માત્ર તમને ને મને પણ બધાને લાગુ પડે છે. જે પણ મનુષ્ય ધર્મને સમજવા માંગે છે, જે પણ મનુષ્યના પ્રશ્નોને ઉકેલવા માંગે છે, એ દરેક મનુષ્યને જે ગીતાનું જ્ઞાન જે છે એ આપે છે. ગીતાનું જ્ઞાન આપનાર, ઉપદેશ આપનાર કૃષ્ણ વંદે જગતગુરુ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે જગતગુરુ કહેવાયા, એમને આજે ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અને આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય. ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌ કોઈના જીવનની અંદર જે કંઈ પણ પ્રશ્નો હોય, અંધકાર હોય, એને એમની કૃપાથી, આશીર્વાદથી અંધકારને દૂર કરે, અને આપ સૌ કોઈનો દિવસ તો શુભ રહે જ, સાથે આપના પણ પ્રશ્નો જે મુશ્કેલીઓ છે એનો હલ કરે, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવતીકાલે ફરીથી મળીશ. દિલીપ દાંભલિયા, જય દ્વારકાધીશ. સુધા નાયરિયા, જય દ્વારકાધીશ. કૌશિક મેઘનાથી, જયેશ પટેલ, પ્રતાપ મોઢવાડિયા, જય દ્વારકાધીશ. કિશોર સોનગરા, જય દ્વારકાધીશ. તો આજનો વિડીયો ખાસ શેર કરજો. ઘણા બધા કૃષ્ણમાં માનતા હોય છે. જો તમે પણ માનતા હો કે કૃષ્ણ વંદે જગતગુરુ, મારા માટે તો મારા ગુરુ કૃષ્ણ જ છે, તો ખાસ વિડીયોને શેર કરજો. પલ્લવી રવાણી ઝાલા, જય દ્વારકાધીશ. મુકેશ પટેલ, જય દ્વારકાધીશ. કૈલાસ ઠાકોર, જય દ્વારકાધીશ. વિનોદ મકવાણા, જય દ્વારકાધીશ. લખુ રાઠોડ, જય દ્વારકાધીશ. ઉમેશજી ઠાકોર બનાસકાંઠાથી આપણે જોઈ રહ્યા છે, જય દ્વારકાધીશ. મટ્ટુ ગામથી, બનાસકાંઠા જિલ્લાથી, જય દ્વારકાધીશ.
અને આજે તો વરસાદ પછી સારો એવો તડકો પણ નીકળ્યો છે અને જોઈ શકો છો કે આજે તો પૂનમની પણ ઘણા બધા લોકો ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે જે કૃષ્ણને જ જગતગુરુ માને છે, કૃષ્ણ પ્રત્યે જેમને ગુરુની લાગણી છે તેવા લોકો ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે અને પૂનમ ભરવા પણ જે લોકોનો નિત્ય નિયમ છે કે પૂનમ ભરવા માટે દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે. એટલે 2 દિવસ તો સખત વરસાદને કારણે દ્વારકામાં પણ યાત્રિકો ઓછા દેખાતા હતા, જ્યારે આજે દ્વારકાની અંદર યાત્રિકો પણ જે છે દેખાઈ રહ્યા છે. અલ્પેશ મિયાણી, જય દ્વારકાધીશ, દીપા ગોહેલ, નિકિતા રાણા, ભરત વાઘેલા, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડિયા સૌને જય 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 દ્વારકાધીશ.